સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। દેશભરમાં લાખો ખેડૂતો લાંબા સમયથી 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। અગાઉ એવી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર હોળીના તહેવાર પર આ હપ્તો જાહેર કરી શકે છે, પરંતુ હોળી પર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી। હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક નવી તારીખ સામે આવી રહી છે। માહિતી પ્રમાણે 13 માર્ચના રોજ પીએમ કિસાનનો 22મો હપ્તો રિલીઝ થઈ શકે છે। કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે આસામની મુલાકાતે રહેશે અને ત્યાંથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરી શકે છે। જો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે સરકાર આ યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। દર 4 મહિને એક હપ્તો સીધો ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે। હાલ સુધી સરકાર દ્વારા 21 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી ચૂક્યા છે અને હવે બધા ખેડૂતોની નજર 22મા હપ્તા પર છે। પરંતુ આ વખતે એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે। દેશના ઘણા રાજ્યોમાં એવા ખેડૂતો સામે આવ્યા છે જે એક જ પરિવારના ઘણા સભ્યોના નામે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા। આ કારણે સરકાર દ્વારા ઘણા લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં આશરે 19 લાખ ખેડૂતોને આ યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે મધ્યપ્રદેશમાં લગભગ 1.66 લાખ ખેડૂતોના નામ કાપવામાં આવ્યા છે। રાજસ્થાનમાં પણ લાખો ખેડૂતોના નામ ચકાસણી દરમિયાન દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલાક ખેડૂતો એવા પણ છે જેમને 21મો હપ્તો મળ્યો નહોતો। ટેકનિકલ સમસ્યાના કારણે ઘણા ખેડૂતોના ખાતામાં તે સમયે પૈસા ટ્રાન્સફર થઈ શક્યા નહોતા। એવા ખેડૂતો માટે આ વખતે એક સારી ખબર છે। કહેવાઈ રહ્યું છે કે 21મો અને 22મો હપ્તો એક સાથે ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે કેટલાક ખેડૂતોના ખાતામાં સીધા 4000 રૂપિયા પણ જમા થઈ શકે છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લો છો તો ખાતરી કરો કે તમારું KYC પૂર્ણ છે, આધાર લિંક છે અને બેંક ડિટેલ્સ સાચી છે, કારણ કે આ કામ પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી પણ શકે છે। હવે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સત્તાવાર રીતે 22મા હપ્તાની તારીખ જાહેર કરે છે। આવી જ નવી માહિતી માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।